નમસ્કાર. હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક વાહિદ મશહદી. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. સમગ્ર દેશ હાલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના રંગમાં રંગાયું છે. દેશભરમાં આ અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે. ત્યારે ભરૂચમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે મથક થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી હતી. યાત્રામાં 100 ફૂટથી પણ મોટો વિશાળ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. દરમિયાન દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સીધી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, શૈક્ષિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાયા હતા. ત્રિરંગા યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ પણ અપાયો. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. ભરૂચ શહેરમાં ગત 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમુદાયના યુવાનોએ વિશાળ રેલી પણ યોજી હતી. ડીજેના તાલે નાચતા ગાતા યુવાનો અને સમાજના આગેવાનો ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં આદિવાસી સમુદાયની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી. આ પ્રસંગે સમાજની એકતા જાળવી રાખવા સાથે શિક્ષણની પ્રાથમિકતા આપવા પર ભાર મુકાયો હતો. ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત અને સંગઠિત બની પોતાના હક અને અધિકાર અંગે જાગૃત થવાનો સંદેશ પણ અપાયો. મોટી સંખ્યામાં યુવાનોની હાજરી વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું. સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. દરમિયાન બસ મથક પર સફાઈ કરી મુસાફરોને જાગૃત પણ કરાયા. બસ મથક કે બસમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી. ત્યારબાદ ભોલા બસ મથક ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું. રાષ્ટ્રીય હાથસાળ દિવસ નિમિત્તે ભરૂચની ઐતિહાસિક સૂઝની વણાટ કળાને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના હસ્તે સ્ટેશન રોડ ખાતે ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સૂઝની સોસાયટીની નવી વેબસાઇટ અને સૂઝની કળા પર આધારિત દસ્તાવેજી ફિલ્મનું પણ લોન્ચિંગ કરાયું. પ્રોજેક્ટ રોશની અંતર્ગત સૂઝની વણાટની તાલીમ મેળવનારા પ્રથમ બેચના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા. કલેક્ટરે સૂઝની કળાને ભરૂચની અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત ગણાવી તેને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચના હાંસોડ તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC દ્વારા 1000 રાહત સામગ્રીનું વિતરણ કરાયું. પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી CSR પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયા હતા. હમણાં જ આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા વાહિદ મશહદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.